દશા અને સવિકલ્પ પરિણતિ એ બેમાં શું ફેર? ફેર છે, વિકલ્પ છૂટી જાય છે. નિર્વિકલ્પ દશા ને સવિકલ્પ દશામાં ફેર છે. નિર્વિકલ્પ તો વિકલ્પ છૂટીને એકલો આત્મા તરફ જ ઉપયોગ જામી ગયો છે. તો ઉપયોગ એકદમ આત્મામાં લીન થઈ ગયો છે. આત્માની પરિણતિ પોતે જેવું છે એવું તે રૂપે એનું વેદન કરે છે, આનંદની અનુભૂતિ કરે છે. આત્મા એનું પ્રત્યક્ષ વેદન થાય છે એ નિર્વિકલ્પ દશામાં. એ તો એનો ફેર છે. સવિકલ્પ દશામાં તો ઉપયોગ બહાર છે. પરિણતિ અને જ્ઞાતાની ધારા ચાલે છે. જ્ઞાયકની પરિણતિ છે, જ્ઞાયકની શાંતિ છે, ભેદ જ્ઞાનની ધારા ચાલે છે. સહજપણે ભેદ જ્ઞાનની ધારા ચાલે છે. અને ઓલામાં તો ઉપયોગ બહાર જતો ઉપયોગ સ્વરૂપમાં જામી ગયો છે. એમાં ને એમાં ફેર છે. વિતરાગતાની અપેક્ષા ચોથે ગુણ સ્થાને હોય કે પાંચમે હોય, ત્યાં વિતરાગતા તો એ કશાયના અભાવપૂર્વકનું પરિણમન નિર્વિકલ્પ દશામાં પણ એ છે. અને સવિકલ્પ પરિણતિમાં પણ વિતરાગ એ અપેક્ષા જોઈએ તો કાંઈ ફેર નથી. ભૂમિકાની અપેક્ષા ફેર નથી. એની ચોથે ગુણ સ્થાને જે ભૂમિકા અને પાંચમા ગુણ સ્થાને ભૂમિકા છે એમાં જે કશાયનો અભાવ થયો છે અને તે પ્રમાણે અંદરની સ્વરૂપની લીનતા વધી ગઈ છે. એની અપેક્ષા ફેર નથી, પણ ઉપયોગની અપેક્ષા ફેર છે. એ અપેક્ષા તો ઘણો મોટો ફેર છે. એની અપેક્ષા ઉપયોગની અપેક્ષા મોટો ફેર છે. સવિકલ્પ નિર્વિકલ્પ કશાયની શાંતિ, જે કશાય છૂટી ગયા ચોથા ભૂમિકામાં, જે એમાં પ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાન કશાયોમાં છઠ્ઠી સાતમી ગુણસ્થાને પાંચમી ગુણસ્થાને ને ચોથી ગુણસ્થાને એની અપેક્ષા એ સવિકલ્પ દશામાં જે શાંતિ અને શુદ્ધિ, નિર્મળતા, એ બધું એમાં એ જે સવિકલ્પ નિર્વિકલ્પ એ બેમાં એક સરખું છે. પણ ઉપયોગમાં જે આનંદ વેદાય છે અને જે વિકલ્પ છૂટી ઉપયોગ બહાર છે, આ ઉપયોગ બહાર દેખાય એને બદલે આત્માને દેખી રહ્યો છે, આત્માનું વેદન કરી રહ્યો છે, આત્મામાં દશા છે, આત્મામાં લીન થઈ ગયો છે. એની અપેક્ષા ફેર છે. ભૂમિકા અપેક્ષા ફેર નથી, વેદન અપેક્ષા ફેર છે. આત્મા સિદ્ધ જેવી દશાનો અંશે અનુભવ થાય છે. નિર્વિકલ્પ ઉપયોગ ના કરે સિદ્ધ દશા જેવો અનુભવ થાય છે. સિદ્ધનો અંશ અનુભવાય છે. એ વેદનમાં ફેર છે. એ વેદન નિર્વિકલ્પ દશાનું વેદન ને સવિકલ્પ દશાનું વેદન, એમાં જે શાંતિ અનુભવાય છે, એમાં જે સમાધિ અનુભવાય છે, અંતર તળમાંથી શાંતિ સમાધિ અનુભવાય, ભેદ જ્ઞાનની ધારા વર્તે છે, તો પણ ઉપયોગ સ્વરૂપમાં એકાગ્ર થઈ ગયો છે. એમાં અને સવિકલ્પમાં ફેર છે. આનંદ અનુભવાય છે કોઈ જુદી જાતનો. આત્મા જે બહાર ઉપયોગ હતો ને આત્મામાં લીન થઈ ગયો, આત્મામાં ડૂબી ગયો, ઉપયોગ અંતરમાં લીન થઈ ગયો. એટલે આત્માનું જે સ્વરૂપ હતું એને વેદન પ્રત્યક્ષપણે વેદનમાં આવે છે. કેવળ જ્ઞાન અપેક્ષા એ જ્ઞાનની પરોક્ષ કહેવાય, પણ વેદન અપેક્ષા એ પ્રત્યક્ષ છે. એને જ સ્વાનુભૂતિ કહેવાય છે નિર્વિકલ્પ દશાને.